લેન્સકાર્ડ વિવાદ મામલે મોરબીમાં હિન્દુ સંગઠનો આકરા પાણીએ જોવા મળ્યા છે। હિન્દુ અને મુસ્લિમ કર્મચારીઓના ધાર્મિક પ્રતીકો અંગે ભેદભાવનો વિરોધ કરવામાં આવ્યો છે। મોરબી ખાતે લેન્સકાર્ડ શોરૂમના કર્મચારીઓને તિલક લગાવવામાં આવ્યા। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનો વિરોધમાં ઉતર્યા। મોરબી શહેરમાં લેન્સકાર્ડ શોરૂમમાં ચાલી રહેલ ધાર્મિક પ્રતીકોના વિવાદ મામલે હિન્દુ સંગઠનો આકરા પાણીએ આવ્યા છે। હિન્દુ અને મુસ્લિમ કર્મચારીઓના ધાર્મિક પ્રતીકો અંગે કંપની દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સંગઠનોના જણાવ્યા મુજબ લેન્સકાર્ડના શોરૂમમાં હિન્દુ કર્મચારીઓને તિલક લગાવવા કે ધાર્મિક પ્રતીકો ધારણ કરવા પર રોક લગાવવામાં આવી હતી, જ્યારે અન્ય ધર્મના કર્મચારીઓને છૂટ આપવામાં આવતી હોવાના પણ આરોપ છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ જણાવ્યું છે કે કંપનીએ ધાર્મિક માન્યતાઓનું સન્માન કરવું જોઈએ। જો એક ધર્મના પ્રતીકને છૂટ છે તો બીજા ધર્મના પ્રતીકો પર પ્રતિબંધ શા માટે? સંગઠનોએ કંપનીના મેનેજમેન્ટને તાત્કાલિક આ ભેદભાવપૂર્ણ નિયમ હટાવી તમામ કર્મચારીઓ માટે સમાન નીતિ અપનાવવા માટેની ચીમકી આપી છે। જો માગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। લેન્સકાર્ડ દ્વારા જે એક મોહી મલાવવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના કોઈ પણ એમ્પ્લોયીને ચાંદલા નહીં કરવાના, હાથમાં દોરો નહીં બાંધવાનો અને હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા જે લેન્સકાર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, એના વિરોધમાં અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને મોરબીમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આનો સંપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવે અને આ દુકાનમાંથી કોઈ પણ એક હિન્દુ તરીકે, હિન્દુ યોદ્ધા તરીકે આ દુકાનમાંથી એક ચશ્મા કે લેન્સ કોઈ પણ લેવામાં ન આવે, એવી અમે સમગ્ર હિન્દુ સમાજને આહવાન કરી।